જો તમે ગુજરાતમાં એવા અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, ભુજ, વડોદરા જેવા બધા શહેરોથી જો તમારે ટ્રેનમાં સફર કરીને પ્રયાગરાજ જવું હોય તો અહીંયા કયા કયા શહેરથી કેટલી કેટલી ટ્રેનો ચાલે છે અને શું છે ટ્રેનનો નંબર અને થોડીમાં આ ટ્રેન અહીંયા કયા દિવસે ચાલે છે એની સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયોમાં મળી જશે. એટલે જો તમે પણ આ બધા શહેરોથી ટ્રેનમાં સફર કરીને એ પ્રયાગરાજ આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો જરૂરથી એકવાર પૂરો જોઈ લેજો, કારણ કે આજના વિડીયોમાં હું તમને આ બધી ટ્રેનોની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આપણને આ ટ્રેનોમાં કન્ફર્મ સીટ ન મળે શું આપણે આ ટ્રેનમાં એ જનરલ કમ્પાર્ટમેન્ટમાં સફર કરીને એ પ્રયાગરાજ જવું જોઈએ કે નહીં, કે તત્કાલ ટિકિટ મળશે કે નહીં એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો પર નવા હો તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા મળતા રહે. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે પણ 2025માં આ પ્રયાગરાજ આવવાનો પ્લાન બનાવી રહ્યા છો કે અહીંના આ સ્નાનમાં ભાગ લેવો હોય કે સ્નાન કરવું હોય અને જો તમારે પણ ટ્રેનમાં સફર કરીને પ્રયાગરાજ જવું હોય અને વાત કરવા ટ્રેનોમાં, જે ટ્રેનો અહીંયા અમદાવાદથી ચાલે છે એ ટ્રેનમાં પહેલી ટ્રેન છે એ છે બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી ચાલે છે. અને વાત કરવા ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12,945 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. વાત કરું એવી બીજી ટ્રેનની તો અમદાવાદ બરૌની એક્સપ્રેસ રહેતો હોય છે અને આનો ટ્રેન નંબર એ 19483 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં બધા દિવસ ચાલે છે, પરંતુ એક દિવસ છોડીને એ પણ ગુરુવારે. અને આ ટ્રેન અહીંયા ગુરુવાર સિવાય તમને બધા દિવસ એ ચાલતી જોવા મળતી હોય છે અને આ ટ્રેન એક ગુજરાતમાં વડોદરા, સુરત જેવા શહેરોને પણ અહીંયા કવર કરતી હોય છે. હું વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા હઝીમાબાદ એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર એ 12947 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી 2 દિવસ ચાલે છે, એ પણ સોમવાર અને બુધવાર. અને આ ટ્રેન પણ એ ખૂબ જ ઝડપી આપણને પ્રયાગરાજ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં એ વડોદરા થઈને એ પ્રયાગરાજ જતી હોય છે. વાત કરું રાજકોટથી ચાલતી એવી ટ્રેનોની તો આ ટ્રેનોમાં પહેલી ટ્રેન છે રાજકોટ બનારસ સ્પેશિયલ એક્સપ્રેસ અને આનો ટ્રેન નંબર 09537 અહીંયા રહેતો હોય છે. વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા વેરાવળ બનારસ એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર 09591 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ રવિવારે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં આગળ વેરાવળથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા હાપા નાહરલાગુંજ સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર એ 09525 રહેતો હોય છે અને આ હાપા એક્સપ્રેસ એ તમને અહીંયા જામનગરથી એ ચાલતી જોવા મળતી હોય છે. આ ટ્રેન ખાલી અહીંયા થોડીમાં એક જ દિવસ ચાલે છે, એ પણ ખાલી બુધવારે. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનું એ ગુજરાતમાં એવા દ્વારકા, જામનગર જેવા બધા શહેરોથી તમને એ ચાલતી જોવા મળતી હોય છે. જો તમારે આ બધા શહેરોથી આ ટ્રેનમાં સફર કરવો હોય તો પણ તમે આરામથી કરી શકશો. અને જો તમારે સુરત જેવા શહેરથી ટ્રેનમાં સફર કરવો હોય, ગોરખપુર હમસફર એક્સપ્રેસ ચાલે છે જેનો ટ્રેન નંબર છે 19091 અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. અને આ ટ્રેન અહીંયા આગળ એ મુંબઈથી તમને ચાલતી જોવા મળતી હોય છે, જે ગુજરાતમાં સુરત થઈને એ પ્રયાગરાજ જતી હોય છે. વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા બાંદ્રા ટર્મિનલ જીસીટી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને આનો ટ્રેન નંબર એ 20941 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે, એ પણ સોમવાર અને શનિવારે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં એ મુંબઈથી ચાલે છે, જે સુરત, વડોદરા થઈને એ પ્રયાગરાજ અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે. વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અમદાવાદ બરૌની એક્સપ્રેસ, જે અહીંયા અમદાવાદ થી વડોદરા થઈને અને સુરત થઈને એ તમને ચાલતી જોવા મળતી હોય છે. ચોથી ટ્રેન છે તપતી ગંગા એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 19045 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ટોટલ 5 દિવસ ચાલે છે, એ પણ રવિવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે. અને આ ટ્રેન તમને એ સુરત થી તમને ચાલતી જોવા મળતી હોય છે. પાંચમી ટ્રેન છે સુરત CPR સ્પેશિયલ, જેનો ટ્રેન નંબર 09065 અને આ ટ્રેન અહીંયા સોમવારે ચાલે છે, જે અહીંયા ગુજરાતમાં
સુરતમાં આવેલા એવા ઊંધના જંકશનથી તમને એ ચાલતી જોવા મળતી હોય છે. છઠ્ઠી ટ્રેન છે બાંદ્રા ટર્મિનલ પટના એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 22-971 ને આ ટ્રેન અહીંયા સોમવારે જ ચાલે છે. અને એવી ટ્રેન વાત કરું કે જે અહીંયા મહેસાણા જંકશનથી ચાલે છે, જેમાં પહેલી ટ્રેન છે એ છે સાબરમતી બનારસ સ્પેશિયલ ટ્રેન, જેનો ટ્રેન નંબર 09413 રહેતો હોય છે. આ ટ્રેન અહીંયા થોડે 2 દિવસ ચાલે છે, એ પણ મંગળવાર અને શુક્રવારે. બીજી ટ્રેન છે ભાવનગર બનારસ સ્પેશિયલ, જેનો ટ્રેન નંબર 09555 અને આ 3 દિવસ ચાલશે, રવિવાર, બુધવાર, ગુરુવાર. અને આ ટ્રેન તમને ભાવનગરથી ચાલતી જોવા મળશે, જે મહેસાણા થઈને એ તમને પ્રયાગરાજ જતી જોવા મળશે. ત્રીજી ટ્રેન છે એ છે વેરાવળ બનારસ સ્પેશિયલ ટ્રેન, જે અહીંયા વેરાવળથી ચાલે છે, વેરાવળ રાજકોટ થઈને, જે અહીંયા મહેસાણા પણ તમને આવતી જોવા મળતી હોય છે. જેનો ટ્રેન નંબર 09591 રહેતો હોય છે. વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા પારસનાથ એક્સપ્રેસ રહેતું હોય છે. તેનો ટ્રેન નંબર 12941 અહીંયા રહેતો હોય છે. ને આ ટ્રેન અહીંયા ખાલી 1 દિવસ ચાલે છે, એ પણ મંગળવારે. અને બીજી ટ્રેન છે ગાંધીનગર બનારસ એક્સપ્રેસ, ટ્રેન નંબર 22468 ને આ ટ્રેન તમને ખાલી ગુરુવાર ચાલતી જોવા મળશે. અને જો તમારે ભુજથી આવવું હોય તો ભુજથી એક ટ્રેન ચાલશે, અને આ ટ્રેનનું નામ અહીંયા SWH ગરબા એક્સપ્રેસ રહેતો હોય છે. આનો ટ્રેન નંબર 12937 રહેતો હોય છે. ને આ ટ્રેન અહીંયા તમને ભુજથી દર રવિવારે એ ચાલતી જોવા મળતી હોય છે. વાત કરીએ એવી ટ્રેનની કે જે અહીંયા વડોદરા જેવા શહેરથી ચાલશે, જેમાં પહેલી છે વિશ્વામિત્રી એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 09029 જતો હોય છે. આ ટ્રેન ખાલી તમને સોમવારે ચાલતી જોવા મળતી હોય છે. અને આના સિવાય ઘણી બધી ટ્રેનો છે, તમે એમાં પણ સફર કરી શકો છો. જો તમારે આ ટ્રેનોમાં સફર કરવો હોય તો આ ટ્રેનમાં તમને એ તત્કાલ ટિકિટ મળશે કે નહીં મળે. તો જો તમારે પ્રયાગરાજમાં આવેલા આ કુંભના મેળામાં જવા માંગો છો તો હાલમાં આ બધી ટ્રેનો તમને એ ઓલમોસ્ટ ફૂલ જ જોવા મળતી હોય છે. જો તમે અહીંયા તત્કાલ પણ ટ્રાય કરશો તો ઓનલાઈન એ તત્કાલ પણ તમે અહીંયા બુક નહીં કરી શકો, કેમ કે બુકિંગ ઓપન થાય છે એની 5 મિનિટ પહેલા જ એ આખી બધી સીટો અહીંયા સ્લોટ એ ફૂલ થઈ જતા હોય છે. અને જો તમારે આ તત્કાલ ટિકિટમાં ટિકિટ લેવી હોય તો એના 1 દિવસ પહેલા તમારે સૌપ્રથમ વહેલા જઈને સ્ટેશનથી લાઈનમાં ઉભા રહીને એ ફોર્મ ભરીને અહીંયા ટિકિટ લેવાની રહેતી હોય છે. પણ તમે વહેલા હશો નહીં તો તમારો નંબર આગળ હશે તો તમને એ તત્કાલ એ કન્ફર્મ મળતી હોય છે. પણ ખૂબ જ ભીડ હોવાના કારણે અહીંયા તત્કાલમાં તમને એ કન્ફર્મ જલ્દી નથી મળતી. અને જો તમે જનરલ કમ્પાર્ટમેન્ટમાં સફર કરીને પ્રયાગરાજ જવાનું વિચારી રહ્યા છો તો હાલમાં અહીંયા જનરલ કમ્પાર્ટમેન્ટમાં વધારે ભીડ ન હોવાના કારણે તમને ટ્રેનોમાં મુસાફરી કરવી એ ખૂબ જ તકલીફ જેવું થઈ શકે છે. એના કરતાં તમે સૌપ્રથમ ગુજરાતના એવા કોઈ પણ શહેરથી પ્રાઇવેટ બસમાં સફર કરીને કે ગુજરાતની એવી GSRTC બસમાં સફર કરીને વાયા જયપુર કે ઉજ્જૈન થઈને તમે વારાણસી આવી શકો છો. અને જયપુર તમે પ્રાઇવેટ બસોમાં સફર કરીને આરામથી અહીંયા વારાણસી આવી શકશો. અને આવી રીતે જો તમે સૌપ્રથમ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન આવો છો તો ઉજ્જૈનમાં આવેલા એવા દિવસેથી તમને ઘણી બધી પ્રાઇવેટ બસો ચાલતી જોવા મળી જાય છે, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા વારાણસી જઈ શકો છો. અને આવી રીતે તમે આખું આ પ્રયાગરાજમાં આ સ્નાનને એ તમે શેડ્યુલ કરી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક, અમારા આ વિડીયોને તમારા મિત્રને એ શેર કરવાનું ના ભૂલતા, જેની જોડે તમે આ પ્રયાગરાજ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળીએ જ આવા નવા